India 9 News, Mirror of Truth. શિક્ષણ વિભાગ સૌ ભણે સૌ આગળ વધે તેવા સૂત્રો શાળાના ભીત પર લખતા હોય છે, ત્યારે આ સૂત્ર કેટલું સાર્થક છે તે પંચમહાલના શહેરા તાલુકામાં આવેલી 244 શાળા પૈકી 152 જેટલી શાળાઓ જર્જરિત છે. એટલે 50% ઉપરાંત શાળાઓના વર્ગખંડો રદ કરી દેવામાં આવ્યા હોય તેમ કહીએ તો નવાઈ નહીં. જોકે આ તાલુકાની એક એવી શાળા ડેમલી ગામની નાયક ફળિયા વર્ગ પ્રાથમિક શાળા છે, જે પાછલા 2 વર્ષથી રાજીવ ગાંધી ભવનમાં ચાલી રહી છે અને 1 થી 5 ધોરણની શાળામાં વિદ્યાર્થીઓને 2 શિક્ષકો શિક્ષણ પૂરું પાડી રહ્યા હતા. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં 244 જેટલી પ્રાથમિક શાળા આવેલી છે અને આ શાળાઓમાં બાળકોને સારું શિક્ષણ શિક્ષકો દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે. જ્યારે તાલુકાની ઘણી બધી પ્રાથમિક શાળાના વર્ગખંડો જર્જરિત હોવાથી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ત્યાં બેસાડવામાં નહીં આવી રહ્યા અને શિક્ષણ વિભાગ દ્વારા પણ શાળાના નવીન મકાનો બને તે માટે પ્રયત્નો કરવામાં આવતો હોય છે. જોકે શહેરા તાલુકામાં આવેલી 244 શાળા પૈકી 152 જેટલી શાળા જર્જરિત હોવાનું તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કુણાલ હઠીલા પાસે જાણવા મળી રહ્યું છે. ત્યારે તાલુકાના ડેમલી ગામમાં આવેલી નાયક ફળિયા વર્ગ પ્રાથમિક શાળા જે 1 થી 5 ધોરણની આવેલી હોવા સાથે શાળાનું મકાન જર્જરિત હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા તમામ ઓરડાઓ રદ કરી દેવામાં આવ્યા છે. જેને લઈને આ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ડેમલી ગામની ગ્રામ્ય પંચાયત રાજીવ ગાંધી ભવન ખાતે પાછલા 2 વર્ષથી શિક્ષણ મેળવી રહ્યા છે. આ શાળામાં માત્ર 2 શિક્ષકો 1 થી 5 ધોરણના બાળકોને અભ્યાસ કરાવતા નજરે પડી રહ્યા હતા. રાજીવ ગાંધી ભવન ખાતે વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરી રહ્યા છે તેમની અભ્યાસમાં પણ તકલીફ પડતી હોય છે એવા દ્રશ્યો પણ જોવા મળતા હોય છે. તેમ છતાં સંબંધિત તંત્ર જે જવાબદાર છે તે આવી અનેક શાળાના મકાનો બનાવવામાં શુભ મુહૂર્તની રાહ જોઈ રહ્યા હોવાનું લાગી રહ્યું છે. શાળા સમિતિ દ્વારા પણ આ શાળાનું મકાન નવીન બને તે માટે અનેક રજૂઆતો લાગતી વળગતી કચેરી ખાતે કરવામાં આવવા સાથે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કુણાલ હઠીલા દ્વારા પણ 152 જેટલી શાળાના જર્જરિત વર્ગખંડો નવીન બની જાય વહેલી તકે તે માટે પ્રયત્નો તેઓ દ્વારા કરવામાં આવ્યા સાથે વિદ્યાર્થીઓને બેસવામાં તકલીફ ન પડે તે માટે તેઓ તે ગામની શાળાની પણ મુલાકાત લઈને વ્યવસ્થા કરતા હોય છે. મહત્વનું છે કે શિક્ષણ વિભાગ સૌ ભણે સૌ આગળ વધે તેવા સૂત્રો શાળાના ભીત પર લખતા હોય છે. જાહેરાતો પાછળ લખલૂટ ખર્ચા પણ કરતા હોય છે. ત્યારે આ શાળાની સમસ્યા જોતા આ સૂત્રો કેટલા સાર્થક ગણી શકાય તે આ જોતા જ દેખાઈ આવે છે. અહેવાલ પ્રિતેશ દરજી, પંચમહાલ. શહેરા તાલુકામાં કુલ 244 પ્રાથમિક શાળા છે, જે પૈકી 152 પ્રાથમિક શાળામાં જર્જરિત ઓરડા છે. આ 152 પ્રાથમિક શાળાઓમાં બાળકોને બેઠક વ્યવસ્થા આપણે પાળી પદ્ધતિ દ્વારા સમાજઘરમાં બેસાડીને અન્ય શાળામાં બેસાડીને પણ બાળકોને તકલીફ ન પડે તે રીતે બાળકોની બેઠક વ્યવસ્થા કરેલી છે. હાલમાં પણ આ બેઠક વ્યવસ્થા ચાલુમાં છે. આપણે ત્યાં આ 152 શાળા પૈકી 113 પ્રાથમિક શાળામાં ઓરડાઓ મંજૂર કરાવેલા છે અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તેમજ તાલુકા વહીવટીતંત્ર દ્વારા આ ઓરડાઓ ઝડપથી બની જાય તે માટે અમે અહીંયા પ્રયત્નશીલ છીએ. કૃણાલ હઠીલા. નાયક ફળિયા વર્ગ ડેમલી પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5 ની છે. શાળાનું મકાન જૂનું અને જર્જરિત હોવાથી અમે છેલ્લા 2 વર્ષથી રાજીવ ગાંધી ભવનમાં બેસીએ છીએ. અમે બાળકોને સારું શિક્ષણ પણ આપીએ છીએ, પણ અમારી છેલ્લી એક માંગ છે કે શાળાનું મકાન જેમ બને તેમ વહેલી તકે તૈયાર થાય એવું અમે ઈચ્છીએ છીએ. મનીષાબેન પટેલ.